નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 11 આપણી આસપાસની હવા પાઠના સ્વાધ્યાય સોલ્યુશન પ્લસ સમજૂતીની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલા તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો। પ્રશ્ન નંબર 1, હવાનું બંધારણ એટલે શું? તો હવાના પાણીની વરાળ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ધુમાડો અને ધૂળનો સમાવેશ થાય છે, જેને હવાનું બંધારણ કહે છે। પ્રશ્ન નંબર 2, કે વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો શ્વસન માટે વાતાવરણમાં ઓક્સિજન જરૂરી છે। પ્રશ્ન નંબર 3, દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? ટેબલ પર સમાન લંબાઈની 2 મીણબત્તીઓ મૂકો, બંને મીણબત્તીઓને પ્રગટાવો, પ્લસ ઊંધી કાચની રબર વડે એક મીણબત્તીને ઢાંકી દો અને અવલોકન કરીએ છીએ કે કાચના ટબલરથી ઢંકાયેલ મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ ગઈ, જ્યારે બીજી મીણબત્તી સતત સળગતી રહી। આથી સાબિત થાય છે કે મીણબત્તી ઓલવાઈ જાય છે કારણ કે ગ્લાસના જે ટબલકથી આપણે જે અંદરનો ઘટક વાયુ હોય છે જે ઓક્સિજન એ સમાપ્ત થઈ જાય છે અને તે મર્યાદિત હોય છે, તેથી તે મીણબત્તી ઓલવાય। સળગતી મીણબત્તી દ્વારા મોટા ભાગના ઘટકોનો ઉપયોગ થાય છે, જો કે અન્ય મીણબત્તીને હવાનો પુરવઠો સતત મળતો રહે છે, આથી તેમ મીણબત્તી સળગતી રહે છે। હવાના આ ઘટક જે દહનની મદદ આપે છે તેને ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો? તો એક પાત્રમાં થોડું પાણી લો, પ્લસ તેની ટીપા સ્ટેન્ડ પર ધીમા તાપે ગરમ કરો। પાણી ઉકળવાનું શરૂ કરે તે પહેલા પાત્રની અંદર આંતરિક સપાટી જુઓ અને અંદર નાના પરપોટાનું અવલોકન કરીને જુઓ। આ પરપોટા પાણીમાં ઓગળેલી હવામાંથી નીકળી આવે છે। જ્યારે તમે પાણીને ગરમ કરો છો ત્યારે એમાં ઓગળેલી હવા બહાર નીકળી જાય છે। પ્રયોગ તારણ આપે છે કે પાણીમાં હવા હાજર છે। પ્રશ્ન નંબર 5, શા માટે કોટન વૂલનો ટુકડો પાણીમાં સંકોચાઈ જાય છે? તો કપાસના કોટન વૂલનો ટુકડો પાણીમાં સંકોચાઈ જાય છે કારણ કે કોટન વૂલનો ટુકડાની અંદર હવા પાણી દ્વારા બદલાય છે, જેથી અલગ અલગ સ્તર એક સાથે ચોંટી જાય છે। પ્રશ્ન નંબર 6, પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે? તો પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે। પ્રશ્ન નંબર 7, લીલી વનસ્પતિ હવાના ખાલી જગ્યા ઘટકોનો ઉપયોગ કરી તેમનો ખોરાક બનાવવામાં ઉપયોગ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ કરી અને વનસ્પતિ હોય છે તે ખોરાક બનાવવામાં મદદ કરે છે। હવાની હાજરીને લીધે શક્ય હોય તેટલી 5 પ્રવૃત્તિઓની યાદી કરો। હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પ્રવૃત્તિઓની યાદી નીચે મુજબ છે। તો પ્રથમ આવશે કે પ્રકાશ સંશ્લેષણ, બીજું છે મેઘધનુષ્યની રચના, ત્રીજું છે કે શ્વસન, ચોથું છે કે બાષ્પોત્સર્જનની જે ઘટના હોય છે તે, લાસ્ટ છે કે દહન। પ્રશ્ન નંબર 9, વનસ્પતિનો ને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ-લે માટે એકબીજાને મદદ કરે છે? તો શ્વસન પ્રક્રિયા દરમિયાન પ્રાણીઓ અને છોડ હંમેશા હવામાંથી ઓક્સિજન લે છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ છોડે છે, પરંતુ લીલા છોડ હોય છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ઓક્સિજન જે વાયુ હોય છે તે વાતાવરણમાં છોડે છે। આમ આ રીતે છોડ અને પ્રાણીઓ વાતાવરણમાં વાયુઓના વિનિમયમાં એકબીજાને મદદરૂપ બને છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ।